દ્વારકા કેમ ડૂબી ગઈ? દ્વારકા એ ભગવાને હાથે કરીને ડૂબાડી, ડૂબી નહીં ગઈ. ખબર હતી એમને કે કળિયુગ આવેલો એમાં બાવા હારા નહીં હોય. બાવાને કંઈ પછી પોતાની પ્રજા ના પાડેલી. બાવા બધાય કરતાં બેકાર છે હાલના સંસારી માણસ હારા એના કરતાં. એટલા બાવા ભયંકર છે. હવે એવા બાવાના લીધે જ ભગવાને દ્વારકાને પાણીમાં ડૂબાડી રાખી. કારણ કે પવિત્ર હતી અપવિત્ર કરી નાખે બાવા. પોતાના બાવા તેવા તમને ખબર નહીં હોય. વ્યાભિચારી બની ગયા છે. દેવત પંડિત જે ભાષિત થઈ ગયું છે એ બાવા વ્યાભિચારી થશે. અત્યારે વ્યાભિચારી જ કહેતા, એમાં કાંઈ બાકી નથી. હવે કોઈ બાવા હારા રહ્યા નથી. આ તો કહેવતના બાવા નથી હારા. જગ્યાએના મહાન છે એ બગડી ગયા ને. અમુક જગ્યાએ બધાય નથી બગડ્યા, અમુક બગડી ગયા છે. એ તો ભાઈ એનો ચહેરો હતો તો ખબર પડી જાય તમને કે આ સંત છે કે ભોગી છે કે જોગી છે. જોગીનો ચહેરો ભભૂકતો હોય, દેખાતો હોય, ચળકતો હોય સૂર્યની જેમ. અને ઓલાનો ચહેરો ફિક્કો પડી જાય, જન્મે જેવું ફૂલ એવો થઈ જાય. ખબર તરત પડે, ચળકાતો હોય સંતનો. કંઈ સાનો ના રહે સંતને ભોગી માણસ. બસ હવે આટલું વધારે બોલાય નહીં. બધું જય ગુરુદેવ.